પ્રયાગરાજમાં ભાગદોડમાં વિસનગરના નાગરિકનો મોતનો મુદ્દો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મૃતકના વતન પહોંચ્યા હતા। ઋષિકેશ પટેલે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના આપી હતી। કુંભ મેળામાં થયેલા 30 મોત પૈકી એક મહેશભાઈ પણ હતા, તેવું ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે નાગરિકનું મોત થતા દુઃખ અનુભવી રહ્યા છે। ભાગદોડના કારણે સ્નાન કરતા સમયે ભીડના કારણે મૃત્યુ થયું હતું। કેટલાક લોકો એમના પરથી પસાર થઈ ગયા હોઈ શકે। ઉત્તર પ્રદેશની સરકારે 25 લાખની સહાયની જાહેરાત કરી છે। દુઃખદાયી ઘટનામાં ભાઈ મહેશભાઈ પટેલ મારા મત વિસ્તારના કડા ગામના વતની હતા। ત્યાં જે 30 લોકો મૃત્યુ પામ્યા એ પૈકીના એક જે ગુજરાતી એ મહેશભાઈ હતા। આ દુઃખદાયી ઘટનામાં કડા ગામ અને વિસનગરના એક નાગરિકનું મોત થતાં સૌ વિસનગરના અને ગુજરાતના તમામ નાગરિકો દુઃખ અનુભવી રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ। અત્યારે અમે અહીંથી ગયા ને સાહેબ, એ વખતે બહુ રાત્રે રહી ચોકડે ઊંઘ્યા અને સવારમાં બપોર પછી તો જ્યાં તે પહેલા દાડા તો અમે નહીં આવતા રહ્યા બધા સદના ટાઈમે, બરાબર। પછી સવારના ટાઈમે બીજા દાડા સવારે અમે કીર્તન આપણે જવું નહીં, એટલે આ અમારે બનેવી થયું। એટલે મને કહે કે મારે ત્રણ સંગમ મારે જવું જ છે, ત્રણ સંગમ મારે નાહવું છે। તે એ બે દાડા કીર્તન સારું તાણ તે અમે બધા સંઘવાળા નીકળ્યા એમાં બધા એટલી બધી ગીર્દી હતી ને, એટલી બધી ગીર્દી હતી ને, પુષ્કળ ગીર્દી હતી, તે બધા છૂટા પડી જવા માંડ્યા। અને પછી છૂટા પડ્યા અમે 5 જણા રહ્યા। 5 જણામાંથી પાછા એમ કરતા 3 જણા રહ્યા। અને પછી ધક્કો આવ્યો ને તે બધા એને મૂળ બધા પડ્યા, હું ઊભો થઈ શક્યો નહીં, ઊભા થઈ શક્યા નહીં। અમે ઊભા કરવા તો અમારે મથવું પડે, અમે મથીએ પણ પબ્લિક તો એટલી આવે તે ઉપર થઈ હેડી જાય, આપણા ઉપર થઈ હેડી જાય, અમે શું કરવું અમારે।